સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર હરિકૃષ્ણબેન ભટ્ટ આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિમાં. હરિકૃષ્ણબેન, આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો. નવા વર્ષે ફરી આપણે એ જ શીર્ષક હેઠળ મળીશું. સતત આપની સાથે જોડાયેલી રહું છું. 35 વર્ષથી માત્ર અને માત્ર સ્ત્રીરોગ અને ઇન્ફર્ટિલિટી વિશેના મારા પેશન્ટના અનુભવો, પેશન્ટ સાથેના અમુક વાર્તાલાપો, આ બધી જ વસ્તુઓ હું આપની સાથે GTPLના માધ્યમ દ્વારા શેર કરું છું. નવા વર્ષને આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ સાથે આજે આપણે ફરી એક વખત એ રીતે મળીશું કે ભાઈ ઘણા બધી દીકરીઓ મારી સાથે જોડાયેલી હોય છે, જે કુંવારી હોય ત્યારથી જોડાયેલી હોય છે, મેરેજ થાય છે, ઘણાના સમયસર મેરેજ હોય છે, ઘણાના લેટ મેરેજ હોય છે. કુદરતી રીતે પ્રેગ્નન્ટ થવા માટે શું કરવું, આવો પણ એક પ્રશ્ન ઘણા બધા દંપતીઓને હોય છે. અથવા તો ઘણા બધા દંપતીઓ એવા છે કે જે ઇન્ડિયા બહાર રહેતા હોય છે, કે જે લોકોની લાઈફસ્ટાઈલ અલગ હોય છે, જે લોકોનું ફૂડ અલગ હોય છે. એ લોકો વિચારતા હોય છે કે ભાઈ આપણે નેચરલ અને સારું બાળક સંતાન મેળવવા માટે શું શું કરવું જોઈએ. તો એ લોકોના મા બાપ છે, સાસુ સસરા છે, એ લોકો પણ એક મારી પાસે આવતા હોય છે એક અવેરનેસ માટે કે મેડમ નેચરલ પ્રેગ્નન્સી માટે શું કરવું. બિલકુલ. તો અશોકભાઈ, આ પણ એક બહુ ઊંડો વિષય છે. હરિકૃષ્ણબેન, તમે ખૂબ સુંદર વાત કરી ટોપિકની. અને જે પ્રેગ્નન્સી એક નેચરલ જે રહેવાની બાબત છે, અથવા તો જલ્દીથી ગર્ભ ધારણ કરવું, એ પણ એક આઈ થિંક છે. અને આજે તો એક બહુ જબરજસ્ત વાત બની ગયા છે કે કોઈને નેચરલ પ્રેગ્નન્સી રહે તો એ એક બહુ ચેલેન્જિંગ બાબત છે. એ લોકોને ખરેખર અજીબ સરપ્રાઈઝ છે અને લોકો માટે ખૂબ મોટી ખુશીની વાત થઈ જતી હોય છે. તો હરિકૃષ્ણબેન, જે વાત કરી તમે કે આ નેચરલ પ્રેગ્નન્સી રહેવી અથવા તો ગર્ભ જલ્દી ધારણ કરવામાં જે સાવચેતી છે, તે ટિપ્સ છે, મુખ્ય બાબતો જે 5-6 જે આપણે નોર્મલી જે ટોક કરતા હોય છે કે ભાઈ યુટ્રસ છે, કે ઈંડા બનવાની બાબત છે, કે બોડીના હોર્મોન્સ છે, કે મેલ સ્પર્મ છે, આ બધી બાબતો 5-6 બાબતો બહુ ખૂબ જ એક કેર કરવા જેવી હોય છે. અને એમાં શું કેર કરવી આપણે ટોપિક વાઇઝ અલગ અલગ કરીશું. પણ જે સ્ટાર્ટ કરીએ આપણે કે એક મેન્સ્ટ્રુઅલ સાયકલ, એ બી એક આઈ થિંક નેચરલ પ્રેગ્નન્સીમાં બહુ મોટો પાર્ટ કરતો હોય. તો આપણે એનાથી શરૂઆત કરીએ અને જે 5-6 બાબતો મુખ્ય છે એની ઉપર ટોપિક કરીશું. આપણે કદાચ 2 એપિસોડ પણ કરવા પડે તો કરીશું. પણ આજે જે નેચરલ પ્રેગ્નન્સી અને ગર્ભ જલ્દી ધારણ કેવી રીતે કરવું અને એના માટેની જે બાબતો છે, આયુર્વેદમાં કેટલા સ્ત્રોત છે અને શું ઉપચાર છે, હરિકૃષ્ણબેનનો 35 વર્ષનો અનુભવ છે. તો આજે આ એક ટોપિક ઉપર વાત કરીશું આપણે. અશોકભાઈ, બહુ સરસ વાત છે કે કુદરતી રીતે બાળક મેળવવું આ પણ એક આજના જમાનાની અંદર એક બહુ જ મોટું ઈશ્વરનું વરદાન ગણાય છે. આપણે પહેલાંના જમાનાની વાત કરીએ, મારા મધર ફાધર, મારા સાસુ સસરા, એ લોકોને આપણે કહીએ કે ભાઈ બાળક મારે બતાવવા જવાનું છે તો એ લોકોને તાજુબ લાગતું. બિલકુલ. કારણ કે એ એક સમય એવો હતો કે જ્યારે લગ્ન થાય એટલે 1-2 વર્ષમાં બાળક રહે છે, એમાં લાંબો વિચાર કરવાનું હોતું નથી. એટલે લોકો એવું કહેતા કે ભાઈ બાળક તો ઈશ્વરની દેન છે, થવાનું જ છે, આજ નહીં તો કાલ. કારણ કે એ સમય એક અલગ હતો, આજનો સમય અલગ છે. એ સમયે એટલું એજ્યુકેશન નહોતું, સ્ત્રીઓની અંદર એટલી બધી માનસિકતા ચેન્જ નહોતી થઈ. આજની સ્ત્રીઓની અંદર, આજની મહિલાઓની અંદરની એક જે બુદ્ધિ ક્ષમતા છે, માનસિક સ્તર છે, બદલાઈ ગયેલું છે. હકીકતમાં આપણે અશોકભાઈ જ્યારે એક નેચરલ પ્રેગ્નન્સી માટેની વાત કરીએ ને, તો એક પ્રિવેન્શન સુધી જ્યારે પાયા સુધી આપણે પહોંચીએ ને, તો વસ્તુ ક્યાં જઈને આવે છે કે જ્યારે માતાના ગર્ભમાં સ્ત્રી બાળક પલી રહ્યું છે, માતાના ગર્ભની અંદર જ્યારે આપણે ફિમેલ અથવા તો મેલ જે કોઈ પણ બાળક છે એનું જે પાલન પોષણ થઈ રહ્યું છે, એ ભવિષ્યમાં શું થશે અથવા તો એનાથી અને ભવિષ્યમાં નેચરલ પ્રેગ્નન્સીમાં કેટલો ચાન્સ રહેશે, આ એક ઘડતર એનું ત્યારે જ થઈ જતું હોય છે. એટલે દરેક GTPLના માધ્યમ દ્વારા દરેક માતાઓને, દરેક બહેનોને હું 2 હાથ જોડી નમ્ર વિનંતી કરીશ કે જ્યારે આપ મા બનવાના છો ત્યારે
અથવા તો આપના ઘરની અંદર કોઈ સ્ત્રી માં બનવા જઈ રહી છે, તો આપ એનું પૂરેપૂરું એન્ટીનેટલ કેર એટલે કે ગર્ભિણી પરિચર્યા એટલી સરસ રીતે કરો કે એની અંદર આવનારા બાળકને ભવિષ્યની અંદર કુદરતી બાળક રાખવા માટેની જે ક્ષમતા હોય છે, જે એની રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, એની જે માનસિક સ્થિતિ છે, એ એટલી સરસ રીતે કેળવાય કે એને ભવિષ્યની અંદર તબીબી વિજ્ઞાનનો સહારો ન લેવો પડે. હે ને અશોકભાઈ, એક ટ્રીટમેન્ટ કરવી એ અલગ વસ્તુ છે, અને આપણે આજે જે વાત કરીએ છીએ એક નેચરલ ટિપ્સ. હે ને આજે હું કોઈ એવી વાત આપને નથી કરવાની કે ભાઈ આપને આ રોગ થયો છે તો આપ દવાખાને જાઓ, રિપોર્ટ્સ કરાવો, આ કરાવો. ના, આજે આપણે એ વાત કરીએ છીએ કે પહેલાં આપણે જ્યારે પ્રેગ્નન્ટ થવા માગીએ છીએ અથવા તો નેચરલ કન્સીવ કરવા માગીએ છીએ તો આપણી જાત પ્રત્યે આપણે શું જોવું પડશે, અથવા આપણે જાતે આપણે શું નિરીક્ષણ કરવાનું છે કે હું માં બનવા માટે પ્રિપેર્ડ છું, હું માં બનવા માટે મારી શારીરિક ક્ષમતાઓ જે છે એ પૂરેપૂરી છે. તો આના માટે અશોકભાઈ સૌથી પહેલાં આપણે જે મુદ્દો ઉઠાવ્યો કે ભાઈ મેન્સ્યુરલ સાયકલ, હે ને, તો એક મુદ્દો એવો છે, સામાન્ય રીતે આપણે જનરલી અત્યારની જ્યારે સ્ત્રીઓ એક માં બનવા જઈ રહી છે અથવા તો લગ્ન પછી પ્રેગ્નન્સી માટેનો વિચાર કરે છે, તો સૌથી પહેલી વાત એ આવે છે કે નેચરલ પ્રેગ્નન્સી કઈ એજમાં આપણે વેઇટ કરવું જોઈએ. સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો આ છે કે જો આપની ઉંમર 30 વર્ષથી ઓછી હોય અને આપે લગ્નના 6 મહિના સુધી કાંઈ પણ સમજ્યા વગર સેક્સ્યુઅલ રિલેશન રાખેલા હોય અને છતાં બાળક ન રહે, તો આપે પોતાની જાત પ્રત્યે નેચરલ પ્રેગ્નન્સી માટે વિચાર કરવો જ રહ્યો કે ભાઈ નેચરલ પ્રેગ્નન્સી માટે અમારા બંનેનું બોડી સક્ષમ છે, અમારા બંનેના શરીરની અંદર એવી તો કોઈ વસ્તુ નથી કે જે નેચરલ કન્સીવ ન થવા દે. હે ને અશોકભાઈ, આ જ વાત જ્યારે 35 વર્ષથી વધારે ઉંમરવાળી સ્ત્રીઓને જ્યારે આવે છે, તો જો 4-5 મહિના થઈ ગયા હોય અને આપ કન્સીવ ન કરી શકતા હોય તો નેચરલ પ્રેગ્નન્સી માટે ત્યારે આપે પોતાના જાત પ્રત્યે નિરીક્ષણ કરવું તો બહુ જ જરૂરી છે, પણ ત્યારે આપે કોઈ તજજ્ઞની એડવાઇસ સાથે એ કરવું જોઈએ કે જેથી કરીને લેટ ના થવાય. 35 યર્સની એજ આ જમાનાની અંદર, અત્યારની લાઈફસ્ટાઈલની અંદર જો 6 મહિના પ્રયત્ન કરીએ અને ન રહે તો નેચરલ ટિપ્સમાં આપણે જાતે જ કંઈ કરીએ એના કરતાં જો કોઈની એડવાઇસ લઈ અને આપણે કુદરતી રીતે બાળક રાખવાની કોશિશ કરીએ તો મને લાગે છે કે વધારે ઇઝી રહેશે કે એની અંદર આપણને માનસિક પરિતાપ ના થાય. ઘણી વખત કેવું થતું હોય છે અશોકભાઈ કે 35-36 વર્ષની ઉંમર થઈ ગઈ, 6-8 મહિના એમ જ થઈ જશે એમાં કાઢે છે, ઘરનાઓ પણ કહેતા હોય છે કે ભાઈ બાળક તો રહી જશે, પણ 8-10 મહિના થાય છે ને પછી કપલ એકદમ જેને કહીએ ને હવાતિયા મારે છે. ગુજરાતીમાં એક શબ્દ છે હવાતિયા, એટલે ગમે ત્યાં જવું, પછી ભુવા ભત્તિંગા પાસે પણ જવું, જનરલ ડૉક્ટર પાસે પણ જવું, પણ એની હાવ મને હવે બાળક જોઈએ છે એવું થઈ જાય છે. એટલે આવું આપણે દોડવું પડે એના કરતાં આપણે એક સેલ્ફ પોતાની જાત પ્રત્યે જોયા પછી જો જઈએ તો મને લાગે છે કે આપણને બાળક રાખવાની અંદર કુદરતી રીતે જે વસ્તુઓ આપણી આજુબાજુ જ છે કે જેનો આપણે ઉપયોગ નથી કરી રહ્યા, અથવા આપણને અજાણતા કોઈ વસ્તુ ખ્યાલ જ નથી કે આ વસ્તુ મને નુકસાન કરી રહી છે, જેના માટે હું પ્રયત્ન કરું છું એના માટે. તો એના માટે આપણે જોઈએ તો સૌથી પહેલી વસ્તુ જે કોમન આવે છે, જે આમ જનતાની અંદર, નિસંતાન કપલની અંદર જોઈએ છીએ, તો સૌથી પહેલાં લોકો શું કહેતા હોય છે કે ભાઈ ઓવ્યુલેટરી ટાઈમ જુઓ તમે, ઓવ્યુલેશન. પણ ઓવ્યુલેશન ટાઈમ સિલેક્ટ કરો કે કયા સમયે ઓવ્યુલેશન. પણ ઓવ્યુલેશન ટાઈમ સિલેક્ટ ક્યારે કરી શકો? જે આપે કહ્યું એમ કે ભાઈ મેન્સ્યુરલ સાયકલ. બિલકુલ. હે ને, જ્યારે આપની મેન્સ્યુરલ સાયકલ રેગ્યુલર છે, 25 થી 35 દિવસ વચ્ચે જો આપની સાયકલ રેગ્યુલર હોય તો આપ ઓવ્યુલેશન ટાઈમ ટ્રેક કરી શકો છો. પરંતુ જેને 1.5 મહિને માસિક આવે છે, 2 મહિને માસિક આવે છે, અથવા તો દવા લેવાથી જ માસિક આવે છે, અમુક હોર્મોન્સના ઇન્જેક્શનો લો, અમુક પિલ્સ લો, તો જો પીરિયડ આવતો હોય તો આપણે ઓવ્યુલેશન સમય ટ્રેક કરી શકતા નથી. હવે ઓવ્યુલેશન સમય ટ્રેક કરતાં પહેલાં આપણે સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણી જે મેન્સ્યુરલ સાયકલ એ રેગ્યુલર કરવી જોઈએ. એટલે કે દરેક યુવતી અથવા તો દરેક મહિલા જે બાળક માટેનો પ્રયત્ન કરે છે એને જોવું જોઈએ કે મારી સાયકલ 28 થી 35 દિવસ વચ્ચેની છે, અથવા તો 2 વર્ષ પહેલાં હતી, આજે નથી, તો કયા કારણોથી નથી. શું એની અંદર આપે એવા કોઈ દવાઓ તો નથી લેતા કે જેના કારણે આપની સાયકલ ઇરેગ્યુલર થઈ ગઈ હોય, અથવા તો આપને કોઈ એવો સ્ટ્રેસ તો નથી કે જેના કારણે આપના હોર્મોન્સ ખરાબ થયા હોય ને હોર્મોન્સ ઇમ્બેલેન્સના કારણે આપણી જે સાયકલ 25 થી 35ની હોય એ 1.5 મહિના, 2 મહિના,
6 મહિનાની થઈ ગઈ હોય. ઘણી વખત અશોકભાઈ એવું હોય છે કે ગર્ભાશયના નાના મોટા રોગ થયા હોય, અણસમજુ હોય, ઘણી વખત અનમેરિડ હોય અને ઘણી બધી પિલ્સ ખાઈ લીધેલી હોય, ખ્યાલ ના આવ્યો હોય. આવું તો કોઈ કારણ આપણામાં નથી બન્યું. એટલે કે જાત નિરીક્ષણ કરવું જરૂરી છે કે મારી પીરિયડની સાયકલ ક્યાં સુધી રેગ્યુલર હતી, ક્યારથી ઇરેગ્યુલર થઈ છે, કયા કારણોસર થઈ છે. અને જો સામાન્ય કારણ આપણે જાણતા હોય કે ભાઈ ના અમે તો વારંવાર પૂજા હતી અને પિલ્સ ખાધી છે, કે બહારગામ જવાનું હતું અને પિલ્સ ખાઈ લીધેલી છે, અનમેરિડ હોવામાં ઘણી બધી વખત પિલ્સ ખાધેલી હોય, અથવા તો કોઈ એવો શારીરિક રોગ હોય કે જેની આપ નાનપણથી જ દવાઓ ખાતા હોય, કે ભાઈ ડિપ્રેશન હોય, સાયકોલોજીકલી કોઈ સ્ટ્રેસ હોય, અથવા ગર્ભાશયમાં કોઈ ગાંઠ હોય, ટ્યુબરક્યુલોસિસ થયો હોય, નાનપણમાં દવાઓ લીધેલી હોય. આ બધી વસ્તુઓ જો આપણે આપણી જાત પ્રત્યે જોઈએ કે ભાઈ આવું તો કંઈ નથી અને છતાં પણ મારી સાયકલ ઇરેગ્યુલર છે, તો આપ એ સાયકલ રેગ્યુલર કરવાના પ્રયત્ન કરવા ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલું તો આપે કહ્યું એમ પીરિયડ સાયકલ રેગ્યુલર કરવી નેચરલ પ્રેગ્નન્સી માટેનું પહેલું પગથિયું છે. એ પછી જે મુખ્ય જે બાબતો હોય છે એ મને એવું લાગે છે કે ક્યાંક દર્શક મિત્રોના ક્યાંક સવાલ પણ થતા હોય છે કે જે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો જે ઓવરીમાં જે બનવાના જે ઈંડા છે, ઈંડાની ક્વોલિટીની વાત કરીએ, પછી એની સાથે યુટ્રસની બી વાત કરીએ કે જ્યાં એક પ્રેગ્નન્સીની પ્રક્રિયા થતી હોય છે, બોડીના હોર્મોન્સ છે, આ બધું કેટલું જરૂરી છે? બહુ સરસ વાત છે અશોકભાઈ કે આપણે ઘણી વખત સ્ત્રીઓની અંદર, મહિલાઓની અંદર, અથવા તો જે ન્યૂ મેરિડ કપલ છે એની અંદર ઘણી બધી મિથ્યા વાતો પણ સમાયેલી હોય છે, બ્રેઇન ભરેલું હોય છે. આજકાલ આપણે જોઈએ છે કે દરેકના હાથમાં મોબાઈલ છે, યુટ્યુબ ઉપર, ગૂગલ ઉપર ઘણી બધી વસ્તુઓ, એટલી બધી કચરો ફેંકાઈ ગયેલો હોય છે કે એક વખત તમે ટ્રાય કરો અને પ્રેગ્નન્સી રહી જશે, એક વખત ઓવ્યુલેશન ટ્રેક કરો અને 14મા દિવસે રિલેશન રાખો, પ્રેગ્નન્સી રહી જશે, અથવા તો વેજાઇનાની અંદર તમે અમુક પ્રકારના ડૂસ લો અને પ્રેગ્નન્સી રહી જશે. તો આ બધી જ વસ્તુઓ મિથ્યા છે. હકીકતની અંદર તો તમારું રિપ્રોડક્ટિવ સિસ્ટમ, એટલે કે આજે આપણે નેચરલ પ્રેગ્નન્સીમાં ફિમેલ પાર્ટનર વિશે જ વાત કરી રહ્યા છીએ, તો ફિમેલ પાર્ટનર્સના જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ગર્ભાશયની સાથે જોડાયેલી બંને ટ્યુબો અને બંને ટ્યુબની સાથે રહેલી બંને ઓવરીઓ, આટલી જે વસ્તુ છે, અને યોનિ પ્રકાશ એટલે કે વેજાઇના, જો આ બધી જ વસ્તુઓ કુદરતી રીતે બરાબર હોય, સક્ષમ હોય, એની અંદર કોઈ પણ પ્રકારના રોગ ના થયેલા હોય, એની અંદર કોઈ પણ પ્રકારના સોજા ન આવેલા હોય, અથવા તો નાના મોટા હોર્મોન્સના કારણે થતા જે ફેરફાર છે, ઘણી વખત અશોકભાઈ એવું હોય છે કે બધું જ બરાબર હોય, પરંતુ ક્યારેક એવું બનતું હોય છે કે લાઈફસ્ટાઈલ ખૂબ જ અલગ પ્રકારની હોય છે, વ્યવસ્થિત ઊંઘ લેવાતી નથી હોતી, 7 કલાક 6 કલાકની જે ઊંઘ જરૂરી છે એ સમયે ન લેવાતી હોય, તો પણ એવું બનતું હોય છે કે ફિઝિકલી જેની બાબતો હોય છે, ગર્ભાશય છે, ઓવરી છે, એની અંદર સાયકોલોજીકલી ન્યુરોમોટર સિસ્ટમના જે મેસેજ ઓવરી સુધી પહોંચવા જોઈએ, ગર્ભાશય સુધી પહોંચવા જોઈએ, એ પ્રોપર સમયે પહોંચતા નથી. એટલે કે જે પ્રોપર સમયે ઓવ્યુલેશન થવું જોઈએ, પ્રોપર સમયે રિલેશન રાખવા જોઈએ, આ વસ્તુ ન બનવાના કારણે પણ ઘણી વખત નેચરલ પ્રેગ્નન્સી રહેતી નથી, અને પછી માણસને એવું થાય છે, કપલને, કે અમે તો 6-8 મહિનાથી પ્રયત્ન કર્યો પણ અમને બાળક રહેતું નથી. એટલે દર્શક મિત્રો, જ્યારે આપ નેચરલ પ્રેગ્નન્સી માટે ટ્રાય કરો છો ત્યારે સૌથી પહેલી વસ્તુ જોઈએ આપણે મેન્સ્યુરલ સાયકલ. અગેન સેકન્ડ થિંગ આપણે એ જોઈએ છે કે આપણે ઓવ્યુલેશન ટ્રેક કરવું બહુ જ જરૂરી છે. પણ ક્યારે? કે જ્યારે આપની ઉંમર 30-35થી ઓછી હોય, જ્યારે આપણા ગર્ભાશયની અંદર કોઈ પણ પ્રકારનો રોગ નથી, આપને ખ્યાલ છે કે ઘણા સમયથી હું કોઈ પણ પ્રકારની હોર્મોનલ પિલ્સ લેતી નથી, આપને ખ્યાલ છે કે મને હાઇપરટેન્શન નથી, મને બ્લડ શુગર નથી, મેલ અથવા ફિમેલ બંને પાર્ટનરને જો થાઇરોઇડના રોગ હોય, સુગર હોય, બ્લડ પ્રેશર હોય, કન્ટિન્યુ અશોકભાઈ કોઈ પણ મેડિસિન જ્યારે લેવામાં આવે છે ત્યારે બોડીની અંદર ક્યાંક ને ક્યાંક ચેન્જ થતું હોય છે, હે ને? તો આ ચેન્જીસ હોય અને એના કારણે જે ગર્ભાશયના રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે, જેમ કે ઓવરી છે, તો એની અંદરથી ઓવ્યુલેશન એટલું સરખી રીતે થતું નથી, અથવા તો પ્રોપર ટાઈમે 14થી 18 દિવસની વચ્ચે જે ઓવ્યુલેશન થવું જોઈએ એ ઓવ્યુલેશન ન થવાના કારણે પણ ઘણી વખત નેચરલી પ્રેગ્નન્સી રહેતી નથી. ઘણી વખત એવું બને છે કે ભાઈ કુદરતી પ્રેગ્નન્સી રાખવા માટે આપણે માત્ર ઓવ્યુલેશન ટ્રેક કરીને એ જ દિવસોમાં રિલેશન મેન્ટેન કરીએ, તો ના, એવું હોતું નથી.
ખરેખર તો સેક્સ્યુઅલ કોન્ટેક્ટ અથવા તો ઇન્ટરકોર્સ ક્યારે અને કઈ રીતે કરવો એ પણ એક બહુ જ મહત્વની બાબત હોય બિલકુલ, છે બિલકુલ. અશોકભાઈ, કે જ્યારે ઓવ્યુલેશન લોકો સમજતા હોય છે કે ભાઈ 14મા દિવસે 12મા દિવસે રિલેશન રાખીશું અને બાળક રહી જશે, એવું નથી હોતું. જનરલી નેચરલી ઓલ્ટરનેટ ડે એટલે કે 8મા દિવસથી 22મા દિવસ વચ્ચેનો જે એક ફર્ટાઇલ વિન્ડો જેને કહેવામાં આવે છે, કે ઓવ્યુલેશન 14મા દિવસે થતું હોય તો એ પહેલાંના 4-5 દિવસ, ઓવ્યુલેશન પછીના 2-3 દિવસ જો આપ રિલેશન રાખો છો તો ક્યાંક ને ક્યાંક હેલ્ધી એગ્સ રિલીઝ થયું હોય તો એની સાથે સ્પર્મનું મિલન થયા પછી બાળક રહેવાના ચાન્સ રહેતા હોય છે. માત્ર આપણે ઓવ્યુલેશન ટ્રેક કરીએ, કીટથી ટ્રેક કરો અથવા તો વેજાઇનલ સ્મેયર, ઘણી વખત અશોકભાઈ નેચરલ દંપતીઓને જે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય છે તો વિચાર કરે કે કેમ ખબર પડે કે ભાઈ અમારું ઓવ્યુલેશન થયું કે કેમ. તો ઓવ્યુલેશન સમયે એક પ્રોપર બોડી બેઝલ ટેમ્પરેચર છે, એની અંદર ઓવ્યુલેશન થયા પછી થોડું ટેમ્પરેચર વધારે થઈ જતું હોય છે, પણ આ વસ્તુ ઓવ્યુલેશન થયા પછીની છે. બીજું કે ઓવ્યુલેશન થવાનું હોય ત્યારે સર્વિક્સ એટલે કે વેજાઇનલ જે મ્યુકસ છે, વેજાઇનામાંથી નીકળતા જે સિક્રિએશન છે એ થોડા ચિકાશવાળા અને ટ્રાન્સપરન્ટ થઈ જતા હોય છે. આ વસ્તુ જ્યારે આપને ખ્યાલ આવે તો આપને ખ્યાલ હોય ક્યારેક ઘણી બધી મહિલાઓને એક ટિપિકલ પેઇન થતું હોય છે 14મા દિવસે, 12મા દિવસે, 16મા દિવસે, કે જે 5 થી 10 મિનિટ રહે છે અને પછી સબસાઇડ થઈ જતું હોય છે. તો જ્યારે આપ નેચરલ ટ્રાય કરો છો ત્યારે આવા જો કોઈ સિમ્ટમ્સ આવે કે આપના વેજાઇનાલનું સ્મેયર છે એ બિલકુલ ટ્રાન્સપરન્ટ અને થીકી હોય, ચિકાસવાળું હોય, બીજું કે બોડી ટેમ્પરેચર આપનું ક્યારેક વધતું હોય, સપોઝ તમે આ સાયકલમાં નોટિસ કર્યું હોય તો નેક્સ્ટ સાયકલમાં તમે એનો ઉપયોગ કરી શકો છો કે મારું 15મા દિવસે બોડી બેઝલ ટેમ્પરેચર થોડું વધારે હતું તો આપનું 14મા દિવસે અથવા તો 13મા દિવસે આપનું ઓવ્યુલેશન થયું હોય તો આ બધી વસ્તુઓ આપ ટ્રેક કરી શકો છો. આજકાલ તો અશોકભાઈ માર્કેટની અંદર નેચરલ કન્સીવ કરવા માટે ઓવ્યુલેશન કીટ આવતી હોય છે, જેમાં આપણે પ્રેગ્નન્સી ટેસ્ટ કરીએ છીએ એ જ પ્રકારની કીટ આવતી હોય છે કે આપ એની અંદર યુરિન મૂકીને પણ અથવા તો બીજી રીતે પણ એક ઓવ્યુલેશન થયું કે નહીં એ જોઈ શકતા હો છો. તો આ સમયે આપણે વારંવાર સોનોલોજિસ્ટ પાસે જવાની જરૂર રહેતી નથી. નેચરલી જ આપ ઘરમાં એ ઉપયોગ કરી અને આપ ટ્રેક કરી શકો છો કે ઓવ્યુલેશન થયું. હા, પરંતુ ખાસ ધ્યાન રાખવાની એ જ વાત છે, ઘણી વખત મેં કહ્યું છે કે એગ રિલીઝ થયા પછી, નોર્મલ ઓવ્યુલેશન થયા પછી હેલ્ધી ઈંડું મોટું થયું, એના પ્રોપર સમયે એમાંથી ફલિત થઈ એટલે કે ફોલિકલ ફાટે છે, રપ્ચર થયા પછી એમાંથી જે એગ્સ રિલીઝ થાય છે એ એગ્સ રિલીઝ થઈ અને ટ્યુબમાં જાય છે પછી એની લાઈફ માત્ર અને માત્ર મેક્સિમમ 12 કલાકની હોય છે. એટલે કે જો એ 12 કલાક, સપોઝ આપ સવારે ઓવ્યુલેશન થયું છે તો જો સાંજ પહેલાં આપ રિલેશન નથી રાખી શકતા તો એ ઓવમ વેસ્ટ જતું હોય છે. એટલે કે ઓવમની લાઈફ ખૂબ જ ઓછી છે, પરંતુ હા, ઓવ્યુલેશન થયા પહેલાં એટલે કે એ પહેલાં 3-4 દિવસે પણ જો આપણે રિલેશન મેન્ટેન કરેલા હોય તો યુટ્રસની અંદર ગયા પછી, ગર્ભાશયમાં ગયા પછી સ્પર્મની લાઈફ મિનિમમ 76થી 90 કલાક સુધીની હોય છે. એટલે કે તમે સપોઝ 14મા દિવસે ઓવ્યુલેશન થયું છે, આપણે 12મા દિવસે ઇન્ટરકોર્સ કરેલો છે, સેક્સ્યુઅલ રિલેશન રાખેલા છે, તો એ સ્પર્મ પણ બાળકને ઈંડાનું સ્વાગત કરવા માટે જો તૈયાર હોય તો એ વેઇટિંગ સ્પર્મ ઓલવેઝ બેટર, એટલે કે અંદર રહેલા સ્પર્મ પણ ઈંડા સાથે મિલન કરી અને બાળક રાખવા માટે સક્ષમ બનતા હોય છે. એટલે ખાસ એક આ વસ્તુ નોટિસ કરવાની દર્શક મિત્રો જરૂર છે કે જ્યારે આપ નેચરલ પ્રેગ્નન્સી માટે ટ્રાય કરો છો ત્યારે માત્ર ઓવ્યુલેશનના દિવસે જ રિલેશન મેન્ટેન કરવા એવી એક જે સાયકોલોજી છે એ ન કરો. એના માટે થઈ અને આપ નેચરલ કન્સીવ કરવા માટે 8મા-10મા દિવસથી જો રિલેશન રાખો તો જ્યારે સ્પર્મ અંદર ગયા પછી એગ્સના સ્વાગત માટે તૈયાર હોય તો એ પહેલાંના સ્પર્મ પણ બાળક રાખવા માટે સક્ષમ હોય છે કે ઈંડું પહોંચતાની સાથે જે કેચઅપ કરી લેતા હોય છે, તો એનાથી કન્સીવ થવાના ચાન્સીસ ખૂબ જ સારા વધી જતા હોય છે. તો ખાસ કરીને એક આ સમય મેન્ટેન કરવો બહુ જ જરૂરી છે કે ઓવ્યુલેશન સમયની અંદર આપ જો ઇન્ટરકોર્સ કરો. ઘણી વખત અશોકભાઈ એક બીજી આજકાલના દંપતીઓની અંદર એક માન્યતા છે કે જેલીનો ઉપયોગ કરવો. ઘણી વખત એવું હોય છે અશોકભાઈ કે વેજાઇના ડ્રાય રહેતી હોય તો ઘણી વખત એવું બનતું હોય છે કે લુબ્રિકેટન્ટનો ઉપયોગ કરતા હોય છે. તો દર્શક મિત્રો ખાસ કરીને આજે હું એટલું ખાસ દરેક
દંપતીઓ કે જે નેચરલ ટ્રાય કરવા માગે છે એને કહીશ કે આપ બજારમાં મળતા જેલી, બજારમાં મળતા લુબ્રિકેટન્ટનો ઉપયોગ કરી શકો છો, પરંતુ એના કારણે સ્પર્મ ઉપર ઘણી બધી ઇફેક્ટ થતી હોય છે કે સ્પર્મના જે મોટિલિટી રેશિયો છે, સ્પર્મની જે દોડવાની તાકાત છે, રેશ કરીને જે ગર્ભાશયના બહારના મુખથી ગર્ભાશય અને નળી સુધી પહોંચવાની જે એક એની રફતાર છે, એ રફતાર બહુ જ ધીમી થઈ જતી હોય છે. ઘણી વખત કોન્ટ્રાસેપ્ટિવ જેલ પણ બજારમાં અવેલેબલ હોય છે, જેનો ઉપયોગ કરવાથી 70થી 75% સ્પર્મ મરી જતા હોય છે. તો ખાસ કરી દર્શક મિત્રો હું આપને એટલું જ કહીશ કે કુદરતી એક નૈસર્ગિક પ્રક્રિયા છે કે જ્યારે ઓર્ગેનિઝમ થતું હોય છે ત્યારે એક પ્રકારનો લુબ્રિકેટન્ટ વેજાઇનાની અંદર હોય જ છે. તો ખાસ કરીને જો આપ બાળક રાખવા માગતા હોય તો કોઈ પણ પ્રકારના બજારમાં મળતા લુબ્રિકેટન્ટનો ઉપયોગ કરવાની જરૂર નથી. એના માટે આપ અડધોથી કલાક, 1.5 કલાક, 2 કલાક જો સાથે રહો, ફોરપ્લે કરો, પછી જો સેક્સ્યુઅલ રિલેશન રાખો તો એ વધારે બેટર છે. એટલે કે નેચરલ પ્રેગ્નન્સી માટે બજારમાં મળતા લુબ્રિકેટન્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. યોગ્ય સમયે ઇન્ટરકોર્સ કરી અને આપ જો એગ્સનું સ્વાગત કરી અને ગર્ભાશયની દિવાલ પ્રિપેર કરો તો મને લાગે છે કે નેચરલ પ્રેગ્નન્સી રહેવા માટે આપને વધારે પડતું જે મહેનત કરવી પડે છે, 3 થી 5 મહિના લાગે છે, એ આવી નાની નાની બાબતોમાં ધ્યાન ન રાખીએ આપણે તો જ થતું હોય છે. તો બજારું લુબ્રિકેટન્ટ્સનો ઉપયોગ ના કરવો જોઈએ. હરિકૃષ્ણાબેન, તમે ખૂબ સુંદર વાત કરી. અને જ્યારે નેચરલ પ્રેગ્નન્સી રાખવાની બાબત છે ત્યારે જે એક્સટિરિયર થોડી બાબતોની આપણે ચર્ચા કરીએ તો એમાં જે બીજી કોઈ એવી બાબતો કે જે દંપતીમાં કોઈ બેડ હેબિટ્સ છે, કોઈ એવી કે કોઈ એવી બાબતો જે સાવધાની રાખવાની બાબત છે આપના એંગલે, જે ક્યાંક મેડિકલી કે કોઈ એવી બાબતો, તો એવી કોઈ બાબતો કે શું ધ્યાન રાખવું જોઈએ અથવા તો શું એવોઇડ કરવું જોઈએ એની વાત કરીએ. બહુ સરસ વાત છે અશોકભાઈ કે નેચરલ પ્રેગ્નન્સી રાખતા પહેલાં સૌથી પહેલાં તો દર્શક મિત્રો, દરેક નિસંતાન દંપતી કે જે કુદરતી રીતે બાળક ઈચ્છે છે તેણે પોતાની તરફ એક વખત ઝાંકવું જોઈએ કે પોતે બાળક રાખવા માટે તૈયાર છે કે કેમ. ઘણી વખત અશોકભાઈ એવું બનતું હોય છે કે આપણી લાઈફસ્ટાઈલ એટલી બધી ફાસ્ટ છે કે પોતાની અંદર ઘણી બધી એવી આદતો હોય છે કે એના તરફ આપણું ધ્યાન નથી જતું હોતું. સૌથી પહેલું તો લાઈફસ્ટાઈલને રેગ્યુલર કરવી જોઈએ. એટલે કે આપણી ઊંઘવાની આદત જો બરાબર ના હોય, સ્લીપ પેટર્ન આપણી બરાબર ના હોય, દિવસે 12-1 વાગ્યા સુધી સૂવાની જો ટેવ હોય તો સૌથી પહેલાં તો આને દૂર કરવી જોઈએ. બીજું અશોકભાઈ, ઘણી વખત એવું બનતું હોય છે કે લાઈફસ્ટાઈલના કારણે એક સ્ટ્રેસ મેન્ટેન થતો જ હોય છે, સતત કપલ છે સ્ટ્રેસમાં રહેતું હોય છે. તો સૌથી પહેલાં તો આપનું સ્ટ્રેસ લેવલ જો વધારે હોય, વર્કલોડ વધારે હોય તો સ્ટ્રેસ લેવલને કઈ રીતે ઓછું કરવું એ પ્રત્યે ધ્યાન દેવું જોઈએ. બીજું અશોકભાઈ કે ઘણા બધા નાના અત્યારે આજકાલ તો આપણે જોઈએ છીએ કે મેટ્રો સિટીની અંદર દીકરીઓને પણ વ્યસનો હોય છે, હે ને, સ્મોકિંગ કરતા હોય છે, ઘણી વખત ઘણા લોકો ડ્રગ્સ લેતા હોય છે, અથવા તો ઘણી વખત અશોકભાઈ આખા દિવસની 10-15 કોફી લેતા હોય છે. જોબની અંદર ખાવાનો ટાઈમ નથી હોતો તો કોફીનું સેવન વધારે કરતા હોય છે. તો જો આપ સ્મોકિંગ કરતા હોય તો પહેલાં તો સ્મોકિંગને બંધ કરો. ધીમે ધીમે, લોક એન્ડ કી નથી કે બંધ થઈ જશે, પણ ધીમે ધીમે આપને સ્મોકિંગ, ટોબેકોની હેબિટ હોય તો ટોબેકો, ડ્રગ્સની કોઈ હેબિટ હોય તો એ બંધ કરો. સતત કોફી અથવા તો ચા પીવાની જો આપને હેબિટ હોય તો ખાસ ચા એટલું નુકસાન નથી કરતું જેટલી કોફી નુકસાન કરે છે. આખા દિવસની 1 થી 1.5 કપ જો કોફી લો તો બેટર છે. આપ જો વધારે પડતી કોફી અને કડક કોફી લેવાની, સ્ટ્રોંગ કોફી પીવાની હેબિટ હોય તો એને આપણે બંધ કરી દેવી જોઈએ. એટલે ખાસ કરીને નિસંતાન દંપતી કે જેઓ કુદરતી પ્રેગ્નન્સી રાખવા માટે પ્રયત્ન કરે છે એવો પોતાની જાત પ્રત્યે જોવે. આવી કોઈ હેબિટો હોય, ક્રશ ડાયટિંગ હોય, ખૂબ જ વધારે પડતી એક્સરસાઇઝ કરતા હોય તો એને પણ આપણે બંધ કરી દેવી જોઈએ. અને ખાસ એક છેલ્લે એટલી જ વસ્તુ કહીશ કે જો આપ એવા પરફ્યુમનો વધારે પડતો ઉપયોગ કરતા હોય કે જેની અંદર થેલેટ હોય, એ પરફ્યુમ પણ આપને નુકસાન કરતા હોય છે. વેજાઇનલ ડૂસ પણ આપે ના લેવા જોઈએ જ્યારે આપ નેચરલ પ્રેગ્નન્સી કન્સીવ કરવા માગો છો. તો ખાસ દર્શક મિત્રો, આજે આપણે જોયું કે નેચરલ પ્રેગ્નન્સી કરવા માટે શું વસ્તુ આપણને નુકસાન કરે છે. તો એ વસ્તુઓને પહેલાં દૂર કરો અને પછી આપ પ્રેગ્નન્સી માટેનો પ્રયત્ન કરો. હરિકૃષ્ણબેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આ મુદ્દે, આ ટૉપિક ઉપર હજી પણ ઘણા બધા સવાલોમાં ચર્ચા કરવાની બાબત છે એ હજી છે.
તો નેક્સ્ટ એપિસોડમાં આપણે કેરી ફોરવર્ડ કરીશું. અત્યારે રજા આપશું. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો. દરેક માતા બહેનો ને ખાસ કરી અને નિસંતાન દંપતીઓ અથવા તો જે લોકો નેચરલ પ્રેગ્નન્સી માટે પ્રયત્ન કરે છે એના નવા વર્ષે હું એટલું જ કહીશ કે આપ આપના શરીર પ્રત્યે, આપની લાઈફસ્ટાઈલ પ્રત્યે કેરફુલ બનો, આગળ વધો. જરૂરથી આપ, મને લાગે છે કે કુદરતી પ્રેગ્નન્સીમાં સફળ થશો. ધન્યવાદ. Thank you, આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ. જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર. આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ